માથીની લખેલી સુવાર્તા એનો 5મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા અધ્યાય 5મો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પહાડ પરના ભાષણની શરૂઆત. ત્યારે ઘણા લોકને જોઈને તે પહાડ પર ચડી ગયો અને તેના બેઠા પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા અને તેણે પોતાનું મોં ઉઘાડીને તેઓને ઉપદેશ કરતા કહ્યું કે આત્મામાં જેઓ રાંચ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. જેઓને ન્યાય પાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. દયાળુઓને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. ન્યાયપણને લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જ્યારે લોક તમારી નિંદા કરશે ને તમારી પૂંઠે લાગશે ને મારે લીધે તમારી વિરુદ્ધ તળેતળીની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે. તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે. કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ એમ જ લાગ્યા હતા. તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું બેસ્વાદ થયું હોય તો તે શાથી ખારું કરાશે? બહાર ફેંકાવા તથા માણસોના પગ નીચે છુંદાવા વગર તે બીજા કંઈ કામનું નથી. તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી, અને દીવો કરીને તેને માપ તળે નહીં પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંના બધાને તે અજવાળું આપે છે. તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂઢીકરણ જોઈને આકાશમાંના તમારા પિતાની સ્તુતિ કરે. નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું એમ ન ધારો. હું નાશ કરવા તો નહીં પણ પૂર્ણ કરવા આવ્યો છું. કેમ કે હું તમને ખચિત કહું છું કે આકાશ તથા પૃથ્વી જતા રહેશે, ત્યાં સુધી સગળા પૂરા થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાણો અથવા એક માત્રા જતી રહેશે નહીં. એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એક જો કોઈ તોડશે ને માણસોને એવું કરતા શીખવશે તો તે આકાશના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પણ જે કોઈ તે પાળશે ને શીખવશે તે આકાશના રાજ્યમાં મોટો કહેવાશે. કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયપણ કરતા જો તમારું ન્યાયપણ વધારે ન હોય તો આકાશના રાજ્યમાં તમે નહીં જ બેસશો. હત્યા ન કર, ને જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે, એમ પુરાતન કાળમાં લોકોને કહેલું હતું એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે, અને જે પોતાના ભાઈને પાજી કહેશે તે ન્યાયસભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે, અને જે તેને કહેશે કે તું મૂર્ખ છે તે અગ્નિની ગહેનાના જોખમમાં આવશે. એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારા વિરુદ્ધ કંઈ છે, તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા. પહેલા તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ. જ્યાં સુધી તું તારા વાદીની જોડે માર્ગમાં છે ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જા. રખીને વાદી તને ન્યાયાધીશને સોંપે ને ન્યાયાધીશ તને સિપાહીને સોંપે ને તું કેદખાનામાં નંખાય. હું તને ખચિત કહું છું કે તું છેલ્લી ડમરી ચૂકવશે નહીં ત્યાં સુધી તું ત્યાંથી બહાર નીકળનાર જ નથી. વ્યભિચાર ન કર એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે, પણ હું તમને કહું છું કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે વ્યભિચાર કર્યો છે. અને જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. કેમ કે તારા અવયવોમાંના એકનો નાશ થાય ને તારું આખું શરીર નરકમાં ન નંખાય એ તને ગુણકારક છે. અને જો તારો જમણો હાથ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે. કેમ કે તારા અવયવોમાંના એકનો નાશ થાય ને તારું આખું શરીર નરકમાં ન નંખાય એ તને ગુણકારક છે. જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દે તે તેને ફારગતી લખી આપે એમ પણ કહેલું હતું. પણ હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દે તે તેની સાથે વ્યભિચાર કરાવે છે.
અને જે કોઈ તે મૂકી દીધેલીની જોડે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે. ભાઈ, તું જૂઠા સમ ન ખા, પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર, એમ પુરાતન કાળમાં લોકોને કહ્યું હતું એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે કંઈ જ સમ ન ખાઓ, આકાશના નહીં, કેમ કે તે દેવનું રાજ્યાસન છે, અને પૃથ્વીના નહીં, કેમ કે તે તેનું પાયાસન છે, અને યરૂશાલેમના નહીં, કેમ કે તે મોટા રાજાનું નગર છે. અને તું તારા માથાના પણ સમ ન ખા, કેમ કે તારાથી એક નિમળો ધોળો અથવા કાળો કરી શકાતો નથી. પણ તમારું બોલવું તે હાનું હા ને નાનું ના હોય, કેમ કે એ કરતા અધિક જે કંઈ છે તે ભૂંડાથી છે. આંખને બદલે આંખ ને દાંતને બદલે દાંત, એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે જે ભૂંડો હોય તેની સામા ન થાવ, પણ જે કોઈ તારા જમણા ગાલ પર તમાચો મારે તેની તરફ બીજો પણ ફેરવ. અને જે તારું બદન લેવા સારું તારા પર દાવો કરે તેને તારો અંગરખો પણ લેવા દે. અને જે કોઈ જબરજસ્તીથી તને એક ગાવ લઈ જાય તેની સાથે 2 ગાવ જા. જે કોઈ તારી પાસે માંગે છે તેને તું આપ, અને તારી પાસે જે ઉછીન લેવા ચાહે છે તેનાથી મોં ન ફેરવ. તું તારા પડોશી પર પ્રીતિ કર ને તારા વૈરી પર દ્વેષ કર, એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે તમે તમારા વૈરીઓ પર પ્રીતિ કરો ને જેઓ તમારી પૂંઠે લાગે છે તેઓને સારું પ્રાર્થના કરો, એ માટે કે તમે આકાશમાંના તમારા પિતાના દીકરાઓ થાવ, કેમ કે તે પોતાના સૂરજને ભૂંડા તથા ભલા ઉપર ઉગાવે છે ને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ વરસાવે છે. કેમ કે જેઓ તમારા પર પ્રીતિ કરે છે તેઓ પર જો તમે પ્રીતિ કરો છો તો તમને શું ફળ છે? દાણીઓ પણ શું એમ નથી કરતા? અને જો તમે કેવળ તમારા ભાઈઓને સલામ કરો છો તો તેમાં તમે વિશેષ શું કરો છો? વિદેશીઓ પણ શું એમ નથી કરતા? એ માટે જેવા તમારા આકાશમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો.